રાખું છું તમારો નાતાલનો તહેવાર આનંદમય રહ્યો હશે અને તમે તમારા પરિવારની સાથે ખુશીનો સમય બનાવ્યો હશે. આપણે આ મહિનામાં બાઇબલમાં જણાવવામાં આવતા તહેવારો વિશે અથવા પર્વો ફેસ્ટિવલ્સ ઇન બાઇબલ વિશે જોઈએ છે. અને છેલ્લા 3 અઠવાડિયામાં આપણે ઇઝરાયલ પ્રજા જૂના કરારમાં જે 7 મુખ્ય પર્વો મનાવે છે તેને આપણે જોતા હતા. આપણે ઓલરેડી 5 ને જોયા છે અને બીજા 2 પર્વને આપણે જોવાના છે. આપણે પાછલા દિવસોમાં પાસ્કા પર્વ અને બે ખમી રોટલીનું પર્વ, પ્રથમ ફળનું પર્વ, કાપડીનું પર્વ અને પ્રાયશ્ચિતનો દિવસ અને આ બધા ધ ડે ઓફ અટેન્ડમેન્ટ આપણે પાછલા 3 ગુરુવારોમાં જોયા છે. અને આજની સવારે આપણે છેલ્લા 2 પર્વ વિશે જોવાના છે. અને એમાંથી એક પર્વનું નામ છે રણસિંગરાનું પર્વ અને ધ ફેસ્ટિવલ ઓફ ટ્રમ્પેટ પણ કહેવામાં આવે છે. અને જ્યારે તમે લેવીયના 23મા અધ્યાયમાં આ સર્વ પર્વોના લિસ્ટ આપેલા છે. જો તમારી પાસે હેડિંગ વાળું બાઇબલ હોય મથાળાવાળું તો એમાં હરેક પર્વનું નામ આપેલું છે લેવીય 23માં. અને એમાં જ્યારે આ પર્વનું નામ છે એની 23મી કલમમાં લેવીય 23 અને 23માં એનું નામ છે રણસિંગરાનું પર્વ અને નવા વર્ષનું પર્વ. આપણે ક્રિસમસ પૂરી કરી છે અને આપણે થોડા જ દિવસોમાં નવા વર્ષમાં એન્ટર થવાને જઈ રહ્યા છે. ત્યારે હું તમને જણાવવાના માંગુ છું આ નવા વર્ષનું પર્વ એ શું છે. બાઇબલ કહે છે લેવીય 23 અને 23માં યહોવાએ મૂસાને કહ્યું, ઇઝરાયેલ લોકોને એમ કહે, 7મા માસમાં તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ રણસિંગરાની યાદ કરી તથા પવિત્ર મેળાવડો કરવો અને તમારે કોઈ સંસારી કામ કરવું નહીં અને તમારા યહોવાને માટે તમારે હોમ યજ્ઞ ચડાવો, અગ્નિ યજ્ઞ ચડાવો. લેવીયમાં ઘણું બધું આવું બાબતો લખેલી છે પણ હું તમને સિમ્પલ ભાષામાં સમજાવવા માંગુ છું. શા માટે પ્રભુએ ઇઝરાયેલ પુત્રોને આ સમયમાં નવા વર્ષના સમયમાં એમના યહૂદી નવા વર્ષના સમયમાં આ રણસિંગરાનું પર્વ ઉજવવાનું કહ્યું? આ રણસિંગરાનું પર્વ છે એ એમના માટે પ્રભુએ જે કામો તેમના માટે કર્યા હતા, પ્રભુએ જે અદ્ભુત કામો તેમના માટે કર્યા હતા તેની યાદગીરીનું આ પર્વ છે. અને બાઇબલ એમ પણ કહે છે કે જ્યારે તેઓ આ રણસિંગરાનું પર્વ મનાવે ત્યારે એમણે પોતાના બધા સાંસારિક કામ મૂકી દેવાના છે. એમને કોઈ પણ સાંસારિક કામમાં લાગુ રહેવાનું નથી. પણ આ રણસિંગરાના પર્વમાં તેઓએ પ્રભુને હોમ યજ્ઞ અથવા અગ્નિ યજ્ઞ ચડાવવાનું છે. આ રણસિંગરાનું પર્વ છે એ શું બતાવે છે? આ રણસિંગરાનું પર્વ એ ઇઝરાયેલ પુત્રોને એ દિવસોની યાદ કરાવે છે જ્યારે ઇઝરાયેલ પુત્રો ની પાસેથી મૂસા સિનાઈ પર્વત પર પ્રભુને મળવા માટે 40 દિવસ ને 40 રાત ગયા હતા. અને જ્યારે મૂસા એ સિનાઈ પર્વત પરથી પ્રભુનો મહિમા લઈને, પ્રભુનું ગૌરવ લઈને પાછા આવે છે ત્યારે હરેક ઇઝરાયેલ પુત્રો આ રણસિંગરાને વગાડતા હતા. અને એ સર્વ યાદો આ રણસિંગરાનું પર્વ એને કરાવે છે. અને ઇઝરાયેલ પુત્રો એમ પણ માને છે અને વિશ્વાસ કરે છે કે એક દિવસ ફરીથી પ્રભુ તેમના માટે આવશે અને તેઓ ત્યારે રણસિંગરું વગાડશે. અને આજ આપણા અંતિમ દિવસોની અથવા ઈસુ જ્યારે બીજી વાર લેવા આવવાના છે, આપણને સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ મારા નાથા વિશેની આપણને ખાતરી આપે છે. ત્યારે આપણે પરમેશ્વરના લોકો તરીકે આપણે કેમ આ રણસિંગરાના પર્વ વિશે વિચારવું જોઈએ અથવા આ રણસિંગરાનું પર્વનો ઈસુની સાથે શું કનેક્શન છે? કનેક્શન એક જ છે. એમ કે બાઇબલ કહે છે માર્થી 24 અને 31માં કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે રણસિંગરાના મોટા અવાજની સાથે પોતાના દૂતોને મોકલશે. તેઓ ચારે દિશામાંથી, આકાશના બધા છેડામાંથી તેના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે. તમે પ્રેક્ટિકલમાં વારંવાર વાંચતા હશો જ્યારે પરમેશ્વરનો પુત્ર, દેવનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના લોકોને તેના મહિમામાં લેવાને આવશે ત્યારે રણસિંગડું વાગશે. આ સેમ વસ્તુ આપણને 1 કોરિન્થી તેના 15મો અધ્યાય એની બીજી કલમમાં પણ જોવાને મળે છે. ત્યારે છેલ્લું રણસિંગડું વાગશે ત્યારે 1 કોરિન્થી 15 ને 52માં એમ લખવામાં આવ્યું છે કે છેલ્લું રણસિંગડું વાગતા એક ક્ષણમાં એટલે આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણસિંગડું વાગશે એટલે મુએલા અવિનાશી થઈને
ઉઠશે અને આપણું રૂપાંતર ધારણ કરશે. જૂના કરારમાં તો આ લોકો હજુ પણ અત્યારે પણ રણસિંગડાનું પર્વ મનાવે છે, પણ જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે અને આપણને ખબર છે કે આ રણસિંગડાનું પર્વ છે એ ઈસુના બીજા આગમનની નિશાની છે. આપણે ઓલરેડી ઈસુનું પહેલું આગમન ક્રિસમસ મનાવી ચૂક્યા છે, પણ એની સાથે આપણે એ બાબતની અપેક્ષા રાખીએ છીએ અને કલીસિયા તરીકે, પ્રભુની મંડળી તરીકે આપણે જોઈએ છે કે પ્રભુનું બીજું આગમન આવે અને આપણે એ છેલ્લું રણ સિંગડું વાગવાની રાહ જોઈએ છે. આ સેમ વસ્તુ થેસલોનિકનો પત્ર 1 થેસલોનિકી 4:16 લખવામાં આવી છે. પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દુઃખની વાણી સહિત અને ઈશ્વરના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેવો મોયેલા છે તેવો પાછા ઉઠશે. પ્રકટીકરણ 11 અને 15 પણ આ જ વસ્તુ લખવામાં આવી છે કે 7 રણસિંગડા હશે અને જે છેલ્લું રણસિંગડું જ્યારે વગાડવામાં આવશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણે આ રણસિંગડાના પર્વ વિશે પણ રાહ જોવાની છે. નાતાલને આપણે ઓલરેડી મનાવી ચૂક્યા છે. યહૂદી નવું વર્ષ જ્યારે એ લોકો મનાવતા હતા ત્યારે તેઓ રણસિંગડો વગાડતા હતા અને તેઓ ઈસુના પુનરાગમનની રાહ જોતા હતા. જ્યારે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરવાને જઈ રહ્યા છે ત્યારે આવો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, તમારા આગમનને માટે અમને તૈયાર કરો. અને એની સાથે જે છેલ્લું પર્વ છે જેનું નામ છે માંડવા પર્વ, જેના વિશે લેવીય 23 અને 33 થી લઈને 42-44 સુધી લખવામાં આવ્યું છે અને ગણના 29 અને 12 થી 40 પણ આ માંડવા પર્વ વિશે લખવામાં આવ્યું છે. આ માંડવા પર્વને ઇંગ્લિશમાં ફીસ્ટ ઓફ ટેબરનાકલ કહે છે અને આ પણ એક છેલ્લું અને મોટું અને બહુ ભવ્ય પર્વ હતું. આ પર્વની ઘણી બધી ડિટેલો છે જેના વિશે તો હું તમને વિગતવાર કહીશ તો આપણી પાસે બહુ સમય પૂરતો નથી, પણ આ પર્વ વિશે બાઇબલ વારંવાર લખવામાં આવે છે. કેમ ઇઝરાયલ પુત્રોને પરમેશ્વરે કહ્યું, યહોવાએ કહ્યું કે તમારે આ માંડવા પર્વ મનાવવું જોઈએ. આ માંડવા પર્વને મનાવવાનું કારણ ખાલી એટલું જ હતું કે ઇઝરાયલ પુત્રો જ્યારે ગુલામગીરીમાંથી પ્રભુએ તેમને બહાર કાઢ્યા અને જ્યારે તેઓ મિસરમાં મૂકીને તેઓએ અરણ્યમાં મુસાફરી ચાલુ કરી વતનના દેશમાં જવાને માટે, ત્યારે પરમેશ્વરનો મુલાકાત મંડપ તેમની સાથે હતો, ટેબરનાકલ તેમની સાથે હતો અને 40 વર્ષ સુધી એ પ્રભુનો મુલાકાત મંડપ તેમની સાથે ચાલ્યો અને પ્રભુએ તેમના માટે જે મુલાકાત મંડપ દ્વારા જે વ્યવસ્થાઓ કરી તેના માટે પ્રભુ ઇઝરાયલ પુત્રોને કહે છે કે તમારે આ માંડવા પર્વ પર મનાવવાનું છે. આ માંડવા પર્વને યહૂદી લોકો છે એને સુક્કોત તરીકે ઓળખે છે. સુક્કોત જેનું નામ છે એટલે ફીસ્ટ ઓફ ટેબરનાકલ, અને આપણે ગુજરાતીમાં તેને માંડવા પર્વ કહે છે. આ માંડવા પર્વ એક જ વસ્તુ બતાવે છે કે પ્રભુએ 40 વર્ષની અરણ્યની એ મુસાફરીમાં, એ મરુભૂમિમાં એમના માટે બધું પ્રોવિઝન પ્રોવાઈડ કર્યું, દરેક જરૂરિયાતો પ્રોવાઈડ કરી અને એ પ્રભુ 40 વર્ષ સુધી મુલાકાત મંડપ દ્વારા તેમની સાથે રહ્યા. પ્રભુએ મૂસાને અને હારૂનને અમુક ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા કે તમારે મુલાકાત મંડપ કેવી રીતે બનાવવાનો, અને મુલાકાત મંડપમાં દેવની હાજરી અને દેવનું ગૌરવ હતા. અને જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોઈએ છે કે આ માંડવા પર્વનું આપણા માટે શું મહત્વ છે, જ્યારે તમે યોહાનનો 1 અધ્યાય અને 14મી કલમ વાંચો છો ત્યારે બાઇબલ કહે છે, શબ્દ સદે થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાએક જનિક દીકરાના મહિમા જેવો મહિમા અમે જોયો અને તે કૃપા અને સત્યથી ભરપૂર હતો. જ્યારે યોહાન સુવાર્તા લખે છે ત્યારે યોહાન ઈસુના જન્મ વિશે વાત કરતો નથી, પણ ઈસુના જન્મની પહેલાની વાત કરે છે અને તે કહે છે કે જે શબ્દ હતો, જે દેવનો પુત્ર હતો, જે લોગોસ હતો, તે દેહ લઈને આપણામાં વસ્યો અને પિતાના મહિમા જેવો અમે મહિમા જોયો. અને એ જ મહિમા મુલાકાત મંડપમાં દેવનો મહિમા, દેવનું ગૌરવ, ધ ગ્લોરી ઓફ ગોડ એ ઉતરતું હતું. અને જ્યારે દેવનો પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા ત્યારે એ જ મહિમાને લઈને આવે છે. એ જ યોહાનની સુવાર્તાના 7મા અધ્યાયમાં, એની 8મા અધ્યાયમાં, યોહાનની સુવાર્તા તેનો 7મો અધ્યાય એની 8 થી લઈને 11મી કલમ અને પછીની કલમ તમે જુઓ, એમાં લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત
પર્વમાં જવાનું એના શિષ્યો તેને કહે છે, પણ ઈસુ ખ્રિસ્ત યોહાન 7:8 કહે છે, મારો સમય હજુ પૂરો થયો નથી અને હું આ પર્વમાં જતો નથી. પણ 10મી કલમમાં લખવામાં આવ્યું છે, તેમના ભાઈઓ પર્વમાં ગયા પછી તે પ્રગટ રૂપે તો નહીં પણ છાની રીતે ત્યાં ગયા. અને ઈસુ માંડવાના પર્વમાં જાય છે. ઈસુ ફીસ્ટ ઓફ ટેબરનાકલમાં જાય છે અને ત્યાં જ ફીસ્ટ ઓફ ટેબરનાકલમાં માંડવા પર્વમાં ઈસુ ઊભા રહીને કહે છે કે જે કોઈ મારી પાસે આવશે તે તરસ્યો રહેશે નહીં, તેની અંદરથી જીવન ઝરના જીવતા પાણીઓની નદી વહેશે. અને એ ઈસુ પવિત્ર આત્મા વિશે કહે છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણા માટે જેટલું રણસિંગડાનું પર્વ મહત્વનું છે એટલું જ આ માંડવા પર્વ પર મહત્વનું છે. આ માંડવા પર્વ શું બતાવે છે? આ માંડવા પર્વ એ બતાવે છે કે પરમેશ્વર ઇમાનુએલ એ આપણી સાથે છે. આ માંડવા પર્વ એ બતાવે છે ઈસુ સ્વર્ગમાં ચડી ગયા, પણ એણે એનો પવિત્ર આત્મા આપણને આપ્યો છે અને એનો પવિત્ર આત્મા સદા આપણી સાથે વાસ કરે છે. અને તમને છેલ્લે એક મોટી વસ્તુ કહું છું. બાઇબલમાં એક જગ્યાએ એમ પણ લખવામાં આવ્યું છે કે ખાલી જ્યારે આ માંડવા પર્વ મનાવવામાં આવશે ત્યારે ખાલી ઇઝરાયલ પુત્રો નહીં, પ્રભુના લોકો નહીં, પણ આખી દુનિયાના લોકો માંડવા પર્વ મનાવશે. જખારિયા 14 અને 16 લખવામાં આવ્યું છે, યરૂશાલેમ સામે ચડી આવેલી સર્વ પ્રજામાંથી બચી ગયેલો દરેક માણસ સૈન્યોના યહોવાની આરાધના કરવા માંડવા પર્વ પાળવા વર્ષો વર્ષ જશે. આ એ વસ્તુ બતાવે છે કે આપણે સ્વર્ગમાં પ્રભુની સાથે રહીશું અને આ માંડવા પર્વ આપણે હંમેશા તેની સાથે મનાવીશું. ઈસુ એ જગતની જ્યોતિ છે. જેમ મરુભૂમિમાં ઇઝરાયલ પુત્રોને પ્રભુ એમના માટે મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ બનતા હતા, એમ પરમેશ્વર આપણા અનંત જીવનની યાત્રામાં અને આ જીવનની યાત્રામાં આપણા માટે મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ બને છે. અને એ જ આપણને માંડવા પર્વની યાદ કરાવે છે. અને એના સિવાય જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લેવાને આવશે અને આપણે તેની સાથે સ્વર્ગમાં જઈશું, ત્યારે એ જ એ માંડવા પર્વની, ત્યારે તેની સાથે આપણે તેના મહિમામાં રહીશું, ત્યારે તે માંડવા પર્વની ખાતરી બતાવે છે. જો તમને આગળ બાઇબલમાં હોય તો છેલ્લી એક વસ્તુ તમને તે કહેવાને માંગુ છું. માંડવા પર્વનો જે ગ્રેટ ડે કહેવાય છે, મહાન દિવસ કહેવાય છે, તે એ જ છે જ્યારે ઈસુ શેતાનને બાંધશે અને 1000 વર્ષ સુધી આપણે તેની સાથે રાજ કરીશું, એની સાથે રાજ કરીશું અને પરમેશ્વરના કૃપામાં અને મહિમામાં આપણે સામેલ થઈશું. પ્રકટીકરણ 21મો અધ્યાય અને 21 થી 26માં તેના વિશે લખવામાં આવ્યું છે. અને મારા વાલા ભાઈઓ બહેનો, આ માંડવા પર્વ ઈસુ ખ્રિસ્તમાં અને જ્યારે તે આપણને લેવાને આવશે અને આપણે સ્વર્ગમાં તેની સાથે 1000 વર્ષના રાજમાં સામેલ થઈશું, તેના વિશેની વાત કરે છે. હું આશા રાખું છું આ બાઇબલના સાથે 7 પર્વો તમે સમજ્યા હશો. આ બાઇબલના 7 પર્વો ખાલી જૂના કરાર માટે નથી, ખાલી યહૂદી લોકો માટે નથી, પણ તેનો ઈસુ સાથે સંબંધ છે અને તેનો આપણા જીવન સાથે પણ સંબંધ છે. જ્યારે આપણે નાતાલ મનાવીએ છીએ, ત્યારે આપણે ક્રિસમસ મનાવીએ છીએ, નવું વર્ષ મનાવીએ છીએ, ત્યારે આપણે આ બાઇબલમાં જણાવવામાં આવતા 7 પર્વો વિશે પણ જોઈએ અને અભ્યાસ કરીએ. જ્યારે તમે સુવાર્તાઓ વાંચો છો અને જ્યારે તમને આ 7 પર્વોનો કંઈ ને કંઈ ઉલ્લેખ જાણવાને મળશે, ત્યારે મારી એ જ પ્રાર્થના છે, પ્રભુ તમને મદદ કરે આ 7 પર્વો વિશે જાણવાને માટે. પ્રભુ ઈસુ સાથે તેનો શું સંબંધ છે અને 7 પર્વો આપણા જીવનમાં કેવી રીતના ફૂલફિલ થશે. પ્રભુ તમને આશીષ આપે. થેન્ક યુ સો મચ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુજી, આજના સુંદર દિવસને માટે આભાર માનીએ છીએ. પ્રભુ, ખાસ કરીને આ મહિનામાં તમે અમને બાઇબલમાં જણાવવામાં આવતા પર્વો વિશે, તહેવારો વિશે, ફેસ્ટિવલ વિશે માર્ગદર્શન આપ્યું છે, માટે તમારો આભાર માનીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ જે લોકો બાઇબલ વાંચે છે અને જે લોકો આ 7 પર્વોને સમજવાને માંગે છે, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમે તેમની મદદ અને સહાય કરો. પ્રભુજી, પવિત્ર આત્મા તમે તેમની સાથે રહો. પ્રભુજી, આજે અમે રણસિંગડાનું પર્વ અને માંડવા પર્વ વિશે જોયું છે. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ આ તમારા બીજા આગમનની નિશાની છે. પ્રભુજી, આ બંને પર્વો તમારા બીજા આગમનમાં પૂરા થાય છે. પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ અમને પણ તમારા બીજા આગમન માટે તૈયાર કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગુ છું. આમેન. ગોડ બ્લેસ યુ.